તો મિત્રો, અત્યારે હું આવી ગયો છું નવાગામ અને ભેચરી બે ગામની મધ્યમાં લાડેહરવાળી જે ધાર છે ત્યાં ખોડિયારમાંનું વિશાળ મંદિર છે એ મંદિરના પટાંગણમાં. તો આવો આપણે મંદિરમાં જઈ માતાજીના દર્શન કરીએ અને માતાજીના જે અહીંયા પ્રાગટ્ય કેવી રીતના થયું એ બધી વિશેષ વાતો જાણીએ. જય ખોડિયારમાં. આ છે પંચાવ આઈ શ્રી લાડેહરવાળી ખોડિયાર માતાજીનું મંદિર. નારાયણભાઈ કુવાડિયા આ મંદિર વિશે આપણને સરસ મજાની માહિતી આપશે. એને મળીએ એની પહેલા આપણે આજુબાજુમાં દર્શન કરી લઈએ. અહીં એક સેવક દ્વારા સરસ મજાનું વિશાળ ટાવર ઊભો કરવામાં આવ્યું છે અને આ ટાવરની ઉપર મા ખોડિયારની લાલ ધજા લહેરાઈ રહી છે. સરસ મજાનું વાતાવરણ છે. રાજકોટથી તદ્દન નજીક છે. તો આવો આપણે સૌપ્રથમ મંદિરમાં જઈએ અને માતાજીના દર્શન કરીએ. આ છે લાડેહરવાળી ખોડિયાર માતાજી. અહીં દરરોજ રંગબેરંગી પુષ્પોથી માતાજીનો શણગાર કરવામાં આવે છે અને માતાજીનો ઘીનો દીવો કરવામાં આવે છે. સેવકો દ્વારા સરસ મજાનું અહીંયા સાફસૂફ રાખી અને મંદિરનું જતન કરી રહ્યા છે. જય મા ખોડિયાર. પાછળ માતાજીનો સિંદૂરથી ચોપડેલો પથ્થર છે. આ છે લાડેહરવાળી સીમવાળી ખોડિયારમાં માતાજીનો સરસ મજાનો ફોટો છે. સાતે બેનું સાથે છે અને ફોટા ઉપર ચાંદીના ઝુમર લહેરાઈ રહ્યા છે. ખૂબ સરસ મનમોહક મંદિર છે. આ છે ખોડિયાર ગ્રુપનો ફોટો. વર્ષો જૂનો ફોટો છે. અહીં 50 સેવકો દ્વારા સેવા કરવામાં આવે છે. અને હવે આપણે જોઈએ આહિર ઉગાભાઈ ખોડાભાઈ બાલસરા કે જેઓએ 50 વર્ષ પહેલાં અહીંયા માતાજીના ગુનાએ આવ્યા હતા ત્યારે માતાજીના એમને દર્શન થયા હતા અને ખબર પડી હતી કે આ જગ્યાએ માતાજીનો થાપો છે. મંદિરના એને સંસ્થાપક કહીએ તો પણ ચાલે. ઉગા બાપા અહીંયા વર્ષો સુધી તપ કરતા હતા. જય ખોડિયારમાં. અલગ અલગ દેવી દેવતાઓના પોસ્ટરો પણ છે અહીંયા. બધા માતાજી છે. મા ચામુંડા. અત્યારે 8 વાગ્યાનો સમય થયો છે. હવે આપણે મંદિરના પટાંગણમાં આવીએ. સરસ મજાની સાફ સફાઈ રાખવામાં આવે છે અહીંયા. આ છે મા ખોડિયારનો વિશાળ ફોટો. અહીંયા શ્રીફળ વધેરી અને પછી અંદર જવાય છે. પગથિયે પગથિયે અહીંયા સાથિયા ચિતરેલા છે. આવો આપણે મંદિરમાં જઈએ. સરસ મજાની સાફ સફાઈ કરેલી છે. જય માતાજી. લાડેહરવાળી પંચાવ આઈ શ્રી ખોડિયાર માતાજી. બધા માતાજીના પોસ્ટરો છે. આવો આપણે મંદિરના ગર્ભગૃહમાં જઈએ અને માતાજીના નજીકથી દર્શન કરીએ. જય ખોડિયાર માતાજી. જાડી પેક કરેલું મંદિર છે. આ જંગલ વિસ્તાર હોવાથી અહીંયા પૂરેપૂરી કાળજી રાખવામાં આવે છે. સરસ મજાનું નયનરમ્ય વાતાવરણ છે. માતાજીની આરતી થવાની તૈયારી છે એટલે અહીંયા ધૂપ તૈયાર થાય છે. ઓમ. તુલસી માતાજી છે. શ્રીફળ વધેરવા માટે અહીંયા હવનકુંડ પણ છે. વિવિધ પ્રકારના ઝાડથી અહીંયા ફેન્સિંગ કરવામાં આવેલ છે. મહેંદી પણ છે. અહીંયા કુદરતના ખોળે સરસ મજાની, પ્રકૃતિના ખોળે સરસ મજાની આ જગ્યા છે. અહીંયા પતરા નાખી અને ભાવિકો માટે બેસવાની અને જમી શકે એવી વ્યવસ્થા કરવામાં આવેલ છે. મેદાનમાં પણ સરસ મજાના વૃક્ષો વાવેલા છે. સરસ મજાનો બગીચો છે. સારી એવી બેસવાની વ્યવસ્થા છે. સરસ મજાની જગ્યા છે. જ્યારે સમય મળે ત્યારે ખરેખર એક વખત આ જગ્યાએ જવું જ જોઈએ. રાજકોટથી તદ્દન નજીક નવાગામ આણંદપરની સીમમાં લાડેહરની ધારમાં લાડેહરવાળી ખોડિયાર માતાજીનું ભવ્ય મંદિર. સુંદર મજાનો બગીચો,
ખૂબ જ સરસ મંદિર છે. એક વખત આપણે અહીંયા આવીએ તો આપણને એમ થાય અવારનવાર આપણે દર રવિવારે આ મંદિરે જવું છે. અને શહેરથી તદ્દન નજીક, એટલે બાળકોને સાથે લાવીએ તો પણ ચાલે. માતાજીની ધજા છે અહીંયા. ખૂબ જ સારી એવી વ્યવસ્થા છે. અનેક પ્રકારના ઝાડવા છે, બેસવાની વ્યવસ્થા છે, ઓટા છે, બાકડા મૂકેલા છે. અને ઉડીને આંખે વળગે ને એવી એક વાત એટલે અહીંની સફાઈ ખૂબ જ સરસ કરવામાં આવે છે. 50 સભ્યોનું અહીંયા ગ્રુપ છે. સવારમાં 4-5 સભ્યો આવે છે અને રાત્રે તો 11-12 વાગ્યા સુધી 40-40 સભ્યો અહીંયા બેસી અને સાફ સફાઈ બધી કરતા હોય છે. ખરેખર અહીંના સભ્યોને ધન્યવાદ દેવાય. આ વિશાળ ચબૂતરો છે. અહીં દરરોજ ચણ નાખવામાં આવે છે. હમણાં સેવકે મને કીધું કે અહીંયા ભાનુભાઈ 6 વાગે સવારે આવો ને તો તમને 150-200 મોરલા જોવા મળે અને કબૂતર જોવા મળે. બધા પક્ષીઓ સાથે ચડતા હોય છે. પણ અત્યારે 8 વાગ્યાનો સમય થઈ ગયો છે એટલે એ ચણીને વયા ગયા છે. અને દરરોજ અહીંયા 1 મણથી ઉપરની જાહેર નાખવામાં આવે છે. આ જાહેર ક્યાંથી આવે છે ને એ કોઈ ખબર નથી. બધા સેવકો અહીંયા એમને પોતાની રીતે માયગા વગર પહોંચાડી જ દે છે. ખૂબ જ સરસ વાતાવરણ છે અહીંયા. આ બગીચો છે. બગીચાને ફરતી ઝાડવાની ફેન્સિંગ મારેલી છે. બેસવાની ખૂબ જ સારી એવી વ્યવસ્થા છે. પાણીની પણ વ્યવસ્થા છે. કેવા વૃક્ષો લહેરાઈ રહ્યા છે. ખરેખર એકાંતવાળી જગ્યા છે. શહેરથી તદ્દન નજીક અને જંગલમાં મંગલ છે. આવો ફરી પાછા આપણે મંદિરમાં જઈએ. આરતીનો સમય થઈ ગયો છે. તુલસી માતા લહેરાઈ રહ્યા છે. બાજુમાં સરસ મજાના વિવિધ રંગબેરંગી પુષ્પો પણ છે. ઝાડવા લહેરાઈ રહ્યા છે. આ જુઓ, સામેના વૃક્ષમાં ગુલાબી રંગના કેવા ફૂલ શોભી રહ્યા છે. વાહ, ખૂબ જ મજા આવે એવું સ્થળ છે. આવો હવે આપણે મંદિરમાં જઈએ. મનસુખભાઈ દરજીયા માતાજીના સેવક છે અને દરરોજ સવારે પૂજા કરવા માટે આવે છે. જય ખોડિયારમાં. આરતી ઉતારું માની આરતી ઉતારું, જય 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 ખોડિયાર પુકારું. આરતી ઉતારું માની આરતી ઉતારું. જય ખોડિયારમાં. ગાયના છાણામાંથી અહીંયા ધૂપ કરવામાં આવે છે. ઘી અને ગુગળ નાખવામાં આવે છે જેથી અહીંનું વાતાવરણ સકારાત્મક થઈ જાય. ઉગા બાપાને પણ ધૂપ દેવામાં આવે છે. આખા મંદિરમાં બધે ધૂપેલીઓ ફેરવવામાં આવે છે અને ગુગળના ધૂપથી બધી જીવાત અહીંથી ભાગી જાય છે અને નકારાત્મક ઉર્જા વહી જાય છે અને સકારાત્મક વાતાવરણ અહીંયા ઊભું થઈ જાય છે. અહીંયા તમે સવારમાં આવી જાઓ તો સાંજ કેમ પડી જાય ને એની કોઈને ખબર ન પડે એવું સરસ મજાનું વાતાવરણ છે. અને હોય જ ને, સાક્ષાત માં ખોડિયાર બેઠા છે અહીંયા. એક લોકવેકા એવી છે કે માં ખોડિયાર જ્યારે રોહિશાળાથી માટેલ જતા હતા ત્યારે રસ્તામાં આ જગ્યાએ માતાજીએ વિસામો લીધો હતો. આ ખોડિયારમાંનો વિસામો એટલે લાડેહરવાળી ખોડિયારમાંની જગ્યા. અહીંથી ફક્ત 1 કિલોમીટરના અંતરે ભીચરી માતાજીનું પણ ભવ્ય મંદિર છે. એનો પણ સમય મળે ત્યારે આપણે વ્લોગ બનાવીને મૂકશું. તુલસી માને પણ ધૂપ દેવામાં આવે છે. ખરેખર મનસુખભાઈને ધન્યવાદ દેવાય કે સવારમાં ગમે એવું વાતાવરણ હોય, શિયાળો, ઉનાળો, ચોમાસું, પોતે તો અચૂક આ જગ્યાએ આવીને આરતી કરે ને કરે જ. સાંજે ભલે બીજા સેવકો આવતા હોય પણ
અગરબત્તી અને ધૂપ. તો અત્યારે આપણે આ જગ્યાના સેવક અને જે કાયમ પૂજા કરે છે એવા મનસુખભાઈ તરજિયા, જે અમારા નવા ગામના જ રહીશ છે, અને મને યાદ છે ત્યાં સુધી 1998ની સાલથી મનસુખભાઈ આ જગ્યાએ સેવા પૂજા કરે છે. તો આવો આપણે મનસુખભાઈને મળીએ. મનસુખભાઈ, તમે આ જગ્યાએ જ્યારે આવ્યા ત્યારે આ જગ્યાની હાલત કેવી હતી, ને આ જગ્યા ત્યારથી વિકાસ થયેલી છે કે તમે બધાએ મળીને વિકાસ કર્યો? નહીં સાહેબ, આપણે લગભગ 1998 ભેમગરના દિવસે આપણે આવેલા અહીંયા, કે પેલા તો બોરવેલમાં આવતા હતા. પછી જગ્યા જોઈ કોઈ ધ્યાન દેતું નહોતું. આ જગ્યા ખોડિયાલમાંની ઉગા બાપાની કહેવાય છે, ઉગા બાપાની ખોડિયાલ કહેવાય, એને સ્થાપના કરેલી છે. એ ઓફ થઈ ગયા પછી કોઈ ધ્યાન દીધું નથી. ઘણા એમ તો મહેનતે કરેલી છે પણ કોઈ જશ નથી લીધો. મેં એમ થઈ ગયું કે ના, એ કરવું છે, એટલે મેં મારા દિલથી પ્રાર્થના કરી. કોઈના એમને કે ટેકો આપે તો જ કરવું છે. મારા દિલથી સ્વાભાવિક નિસ્વાર્થ જ સેવા કરી છે આપણે પહેલેથી. એ મેં 1998થી કાયમી ચણ નાખું છું. અત્યારે અમે ચબૂતરો પણ છે, રોજ એકમાં ચણ નાખું છું. મને નથી ખબર કે અહીંયા કોણ મૂકી જાય છે. કોઈ દી હાથ નથી લાંબો કર્યો કે કોઈ આગળ માગી નથી ચણ. મા ભગવતીની દયા છે, હજી સુધી કોઈ ચણ ખૂટી નથી. મિત્રો, માતાજીની કેટલી દયા કહેવાય, ક્યાંય લાંબો હાથ નથી કરવો, છતાં અહીંયા રોજ એક મણ પારેવાને ચણ નાખવામાં આવે છે. અને એ ક્યાંથી આવે છે ક્યાંય કોઈને ખબર નથી. અને આ જગ્યાની શરૂઆત અહીંયા જ્યારે ઉગા બાપા હતા, ઉગા બાપા બાલસરા, એ વર્ષો પહેલાં અહીંયા ઢોર ચારવા આવતા અને માતાજીના સ્થાનકમાં આવીને ત્યારે નાનો એવો માતાજીનો ધરો હતો, ત્યાં જ બેઠા રહેતા અને માતાજીના ધ્યાનમાં એવા ઓતપ્રો થઈ જતા હતા. 2-3 દિવસ થઈ જાય તો એને ખબર નહોતી પડતી. એ ઉગા બાપાએ આ જગ્યાની સ્થાપના અને આ જગ્યાને જાગૃત કરી છે. ત્યારબાદ અમારા મનસુખભાઈ આ જગ્યા સંભાળે છે. મનસુખભાઈ, મેં એવું સાંભળ્યું છે કે તમે રોજ સવારે અહીંયા માતાજીની સેવા પૂજા કરવા આવો, માતાજીને ફૂલનો શણગાર કરો, ત્યારબાદ માતાજીનો ફોટો પાડી અને સ્ટેટસમાં મોકલો છે. એ 12,000 થી 15,000 માણસો પાસે આ ફોટો પહોંચે છે. અને મેં પણ આ ફોટો જોયો છે માતાજીનો, અને સવારમાં માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવીએ છીએ. તો તમે આ ગ્રુપમાં બધા કેટલા માણસો છો અહીંયા સેવા કરવામાં? અમે ગ્રુપમાં તો અત્યારે 55 થી 60 જણા છે. રેગ્યુલર અમે 12-13 જણા છે. ગમે ત્યારે કામ ખડે પગે ઊભા જ હોય છે. અમે આ કામ કર્યું, બધા આખા ગામને ખબર જ છે. કાંઈ કોઈ રૂપિયો એક લેતા નથી, દાન પેટી રાખી કે નથી તાળું માર્યું આજ સુધીમાં ક્યારેય પણ. અને કોઈ આગળ ફંડ ફાળો ઉઘરાયો નથી. જેને કાંઈ દેવું અહીંયા દઈ જાય છે અને અમે વાપરી નાખી, ખર્ચો કરી નાખીએ છીએ. એ સિવાય અમારું કામ જતાં ગામને બહુ સારો સપોર્ટ છે. નવા ગામ, ધોરો, મફતિયાપરા, આજુબાજુના વિસ્તારમાં, ટોટલી ગામમાં આ મંદિર માટે ખડે પગે ઊભા હોય. ગમે ધાર્મિક કામ આપણે કરવું હોય ને, ગમે ત્યારે ઊભા જ હોય છે, ખડે પગે હોય છે. તો મિત્રો, મનસુખભાઈને મળીને આપણને ખૂબ મજા આવી. અને આ જગ્યાનો પ્રભાવ કંઈક ઘણો એવો છે. તો મનસુખભાઈ, આ જગ્યામાં કાંઈ માતાજીએ ઘણા પરચા આપેલા છે, તમને માતાજીનો કાંઈ અહીં સાક્ષાત હાજરી હોય એવો અનુભવ થયેલો? આપણે એમ તો ઘણા પરચા થયેલા. આમ તો આપણે સેવા કરીએ તેમ તો આંખડા વહી ગયેલા છે. મને ઘણા પરચા એવા આપેલા છે. ચકલી સ્વરૂપે મને એમ થાય કે આજ મારે માના દર્શન કરવા, એટલે હું મારો ટાઈમ માગું કે મારે આ ટાઈમે મારે આ ધજા માથે થોડી જે ધજા માથે હું ધારું ને એ ધજા માથે મને દર્શન દે એટલે હું ધન્ય થઈ જાઉં. અને દેશ છે, અચૂક દેશ છે. વાહ માતાજી, શ્રદ્ધા હોય ને તો આપણું વાણ કોઈ દી ડૂબતું નથી. ભરોસાની ભેંસ પાડો જેને, બાકી શ્રદ્ધા હોય ને વિશ્વાસે વાણ હાલે છે. જય માતાજી મનસુખભાઈ. તો અત્યારે લાડેહરવાડી ખોડિયાલ માતાજીના પટાંગણમાં મંદિરના સેવક મનસુખભાઈ તરજિયા અને મારા મિત્ર એવા નારાયણભાઈ કુવાડિયા બે અહીંયા ઊભા છે. તો આવો આપણે નારાયણભાઈ પાસેથી માતાજીના ગુણગાન સાંભળીએ. નારાયણભાઈ, માતાજીના ગુણગાન સંભળાવો કંઈક. વાહ વાહ. હાને દુસાસાન ખેંચે ચીર જય હો. હે તે લાંબી કીધી તીલી હરે રે તે તો ખૂટવાનો દીદી માં ખોડિયાર. મનસુખભાઈ, પાછા માતાજીને યાદ કરવો હોય અને માતાજીનો છંદ એ ગાવો હોય તોય લાડે હરવારી મહાવીર લાડે હરવારી મહાવીર દારી ત્રિશુલવારી સુખકારી રોયસરવારી માં ખપરારી વિષભુજારી અવતારી માટલવારી માં મગરારી તું પરચારી તારનારી દ્વારધરવારી ખમાને જારી વેદે ગવાણી ખમકારી માં વેદે ગવાણી ખમકારી. બોલ ખોડિયાર માતની જય.
અહીં બાળકો માટે સરસ મજાના લપસિયા અને હિંચકાની પણ વ્યવસ્થા છે. આપણે દર્શન કરીએ એટલી વારમાં બાળકો હિંચકા ખાઈ લપસીએ લપસે એટલે બાળકોને પણ અહીં આવવાની મજા આવી જાય. ખૂબ જ સરસ જગ્યા છે. વાહ, સરસ મજાનું વાતાવરણ. સામે ડુંગરો દેખાઈ રહ્યો છે. આજુબાજુમાં બધે માલધારીઓના નેહડા છે. સરસ મજાનો પહાડ. આવો આપણે પહાડની ઉપર જઈએ અને આજુબાજુનું વાતાવરણ જોઈએ. ભૂંભલા થોર પણ અહીંયા છે. સવારના ટાઈમે તમે આવો તો તમને ઘણા બધા મોરલા જોવા મળે. બાજુમાં નયન રમ્ય લાલપરી તળાવ જે 150 વર્ષ જૂનું છે. તળાવ પણ છલોછલ ભરેલું છે. અહીંનો નજારો જ કંઈક અલગ છે. કુદરતના ખોળે, પ્રકૃતિના ખોળે આવી સરસ મજાની જગ્યા હોય તો મજા જ આવે ને ભાઈ. સામે રાજકોટ દેખાઈ રહ્યું છે. લાલપરી તળાવનું સ્થિર પાણી. આજુબાજુમાં લીલી હરિયાળી છવાઈ ગઈ છે બધી. ખેડૂતોના ખેતર પણ અહીંયા આવેલા છે બધા. માતાજીની ધજા લહેરાઈ રહી છે. વાહ ભાઈ વાહ, શું પ્રકૃતિ ખીલી ઉઠી છે. રાજકોટ હાવ નજીક જ છે. સરસ મજાનું વાતાવરણ. નારણભાઈ અને મનસુખભાઈ આવી રહ્યા છે, તો આવો આપણે એની પાસેથી વધુ માહિતી મેળવીએ. તો નારણભાઈ, આ જગ્યા વિશે તમે 2 શબ્દો કહેશો? એમાં માનવભાઈ ડાંગર એવું છે કે હું ધોરણ 6-7માં અભ્યાસ કરતો હતો અને જ્યારે સ્કૂલમાં વેકેશન હોય ત્યારે અમારે પોતાની પાસે ગાયું હતી. એ ગાયું ચરાવવા માટે હું, મારા મોટાભાઈ ઘનશ્યામભાઈ, નાનુભાઈ બાલારા, પ્રભાતભાઈ બાલાસરા, નવગુણભાઈ ભરવાડ, વાહનભાઈ, આ બધા માલધારીઓ અહીં અમે આવતા હતા. અને એ વખતે ઉગામામા બાલાસરા, જે અમારા મામા સાહેબ, ઉગામામા બાલાસરા પર અમારે હારે હોય ત્યારે ઉગામામા પોતાની ગાયું ક્યાં જાય છે ક્યાં નહીં કોઈ પ્રકારની પરવા કર્યા વગર આ જગ્યા માથે સમાધિમાં બેસી જાય તો 24 કલાક 48 કલાક એનું કાંઈ નક્કી હતું નહીં. ગાયું એની રીતે, મામા એની રીતે. એ મને પાકે પાયા છે ને અમારા જે ધનુભાઈ બાલાહરા રહ્યા એ ઓલી તપેલી ભેગી લેવતા. ચાના બહુ શોખીન હતા એટલે અહીંયા હાથે ચા બનાવતા અને અમે 3 વાગ્યા પછી ચા બહુ પીતા હતા. એ મને યાદ આવે. અને 11 થી 12 વર્ષની ઉંમર મારી હતી. અને બીજું મને ભાઈ એ કહું, આપણા મંદિરની બાજુમાં જે સમાધિ છે એ આપણે ગાય માતાની સમાધિ છે. મારે ભાણો સાહેબ સંજયભાઈ કરશનભાઈ લાવરિયા એટલે કે સિક્કે, એ ગા માતા એને ખૂબ વાલી હતી. અને એ ગાનું જ્યારે મોત થયું પછી ત્યારે એને અહીંયા સમાધિ આપી છે. એ માતાજીને પણ તમે અચૂક અહીંયા દર્શન કરજો. જય માં ખોડિયાર. આ છે ગાય માતાનું સમાધિ સ્થાન. ખરેખર ગાય માતાને સમાધિ દીધી એ સિક્કેભાઈને હું ધન્યવાદ આપું છું. આજુબાજુમાં બધે માલધારીના નેહડા છે. સામે ગાયો ચરી રહી છે. સરસ મજાનું વાતાવરણ છે. અને મિત્રો, છેલ્લે તમને ફક્ત એટલું જ કહેવાનું કે આ જગ્યાએ દર રવિવારે ઘણા બધા તાવા થાય છે. અને કોઈ મિત્રોને આ જગ્યાએ તાવો કરવો હોય તો અહીંયા વાસણની ને પાણીની પુષ્કળ વ્યવસ્થા છે. પણ અગાઉથી તમે મનસુખભાઈ દરજીયાનો કોન્ટેક્ટ કરી અને અહીંયા તમે નામ નોંધાવી દો ને, જેથી કરીને વ્યવસ્થા જાળવવાની મજા આવે. એટલે કોઈને તાવો કરવો હોય તો અહીંયા અગાઉથી અહીંના સેવકોનો તમે સંપર્ક કરી શકો છો. ખૂબ જ સરસ મજાનું વાતાવરણ છે. અને ખરેખર એક વખત આ જગ્યા જોવા જેવી છે. તો આ જગ્યાએ મા ખોડિયારના સાનિધ્યમાં દરેક ભક્તોને આવવા લાડેહર ખોડિયારવાડી ગ્રુપ બધાને આમંત્રિત કરે છે. તો મિત્રો,
આવા ને આવા વધુ વિડીયો જોવા માટે મારી આ યુટ્યુબ ચેનલ જાણવા જેવું વ્લોગને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને દરેક ભક્તો સુધી પહોંચાડો, જેને નવી નવી માહિતી મળતી રહે. ફરી વખત આપણે પાછા મળશું કોઈ નવા સ્થળ સાથે. ત્યાં સુધી આપણે રજા લઈએ. જય ખોડિયાર.